હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય પર્યાવરણ નિસ્વાધ્યાયન પોથીનો પાઠ 5 બીજ બીજ બીજના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણ વિષયના સ્વાધ્યાયન પોથીના અન્ય પાઠ તમે અમારી પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકો છો. તો ચાલો આજે શીખીએ પાઠ 5 બીજ બીજ બીજના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન ક્રમ 1. નીચે આપેલ ચિત્ર જોઈ તેની નીચે આપેલી પરિસ્થિતિઓનું વર્ણન લખો. અહીં ચિત્ર આપેલું છે અને આ ચિત્રના આધારે પરિસ્થિતિનું વર્ણન કરીને લખવાનું છે. જેમાં એક પાણીનો ગ્લાસ છે, તેમાં એ સ્કેલમાં એક બીજ જોડીને રાખેલું છે. પ્રથમમાં તે ઉપર છે, ત્યારબાદ ધીરે ધીરે નીચે આવે છે અને ત્રીજામાં પાણીમાં ડૂબી ગયેલું છે. પરિસ્થિતિ 1. પરિસ્થિતિ 1માં બીજને હવા અને ગરમી મળે છે, પરંતુ પાણી મળતું નથી, તેથી તેનું બીજ અંકુરિત થશે નહીં. 2માં પરિસ્થિતિ 2માં બીજને હવા, પાણી અને ગરમી બધું જ મળી રહે છે, તેથી તે બીજ ઝડપથી અંકુરિત થશે. પરિસ્થિતિ 3. પરિસ્થિતિ 3માં બીજને પાણી મળી રહે છે, પરંતુ ગરમી અને હવા મળતી નથી, તેથી તેનો વિકાસ રૂંધાય છે અને તે બીજ અંકુરિત થશે નહીં. પ્રશ્ન ક્રમ 2. એકમમાં આપેલ કવિતાના આધારે નીચે આપેલ પ્રશ્નોના જવાબ ખાનામાં લખો. 1. ભારતમાં મરચાં નીચેનામાંથી કયા દેશમાંથી આવેલા છે? ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે યુરોપ? જવાબ આવશે બીજો, દક્ષિણ અમેરિકા. 2. ભીંડા ભારતમાં કયા દેશમાંથી આવેલા છે? ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે આફ્રિકા? જવાબ છે 4, આફ્રિકા દેશમાંથી આવેલા છે. 3. યુરોપમાંથી કઈ વસ્તુ ભારતમાં આવેલી છે? મરચાં, મકાઈ, કોબીજ કે બટાટા? જવાબ આવશે 3, કોબીજ. યુરોપમાંથી કોબીજ વસ્તુ ભારતમાં આવેલી છે. 4. નીચેનામાંથી ભારતના આસામ રાજ્યનું શું છે? ચા, મકાઈ, ભીંડા કે મરચાં? જવાબ આવશે 1, ચા. 5. સોયાબીનનું મૂળ વતન કયું છે? ઉત્તર અમેરિકા, ચીન, ઓસ્ટ્રેલિયા કે યુરોપ? જવાબ આવશે 2, ચીન. પ્રશ્ન ક્રમ 3. પાઠ્યપુસ્તકમાં આપેલા બટાટા, મરચાં, ચાયજી કાવ્યના આધારે તેમાં વર્ણવેલા બીજનું માંગ્યા મુજબનું વર્ગીકરણ કરો. ભારતીય બીજ: ચા, રીંગણા, વાલોર, કારેલા, કેરી, સંતરા, બોર, કેળા, પાલક, પરવળ, ધાણા અને મેથી. પરદેશી બીજ: મરચાં, બટાકા, કોબીજ, વટાણા, ભીંડા, સોયાબીન, કોફી અને ટમેટા. પ્રશ્ન ક્રમ 4. નીચે દર્શાવેલ પ્રવૃત્તિ કરો અને તેના અવલોકનો કોષ્ટકમાં નોંધો. તમને મળી રહે તેવા ઘઉં, મગ, બાજરી, મકાઈ, કપાસ, ધાણા, ચણા, વાલ, રાઈ, જીરું, એરંડા કે અન્ય જે મળે તેના એક સારા બીજ એકઠા કરો. તમારા આંગણાની જમીનમાં કે કુંડામાં આ બીજને રોપવા માટે માટી પણ પાણી રેડીને ભેજવાળી કરો. તમે પસંદ કરેલી જગ્યાએ બીજ વાવવા માટે બીજની સંખ્યા મુજબના સરખી ઊંડાઈના ખાડા બનાવો. તમારી પાસેના જુદા જુદા એક બીજને આ ખાડામાં મૂકી ઉપર માટી વાળી દો. આ કુંડા કે ક્યારામાં રોજ નિયમિત પાણી આપો અને બીજના ઉગવાનું અવલોકન કરતા રહો. તમે એકઠા કરેલા બીજને નાનાથી મોટામાં ક્રમમાં ગોઠવો. જીરું, બાજરી, મગ, અડદ, તુવેર, વટાણા, ચણા, ચોખા, ઘઉં, રાજમા, કપાસિયા અને વાલ. ઉપરની પ્રવૃત્તિના અવલોકનો નીચે નોંધો. 1. બધા બીજ વાવ્યાની તારીખ નોંધો. 10/1/2022. સૌપ્રથમ ફણગો ફૂટ્યો હોય તે બીજનું નામ. મગ, ઘઉં, બાજરી. 5 દિવસ પછી ફણગો ફૂટ્યો હોય તે બીજના નામ. કપાસિયા, તુવેર, વટાણા. જે ઉગ્યા જ ના હોય તેવા બીજના નામ. ચોખા, જીરું, રાજમા. 10મા દિવસે જે છોડને વધારે પર્ણ આવ્યા હોય તેવા છોડના નામ. મગ, ઘઉં અને તુવેર. પ્રશ્ન ક્રમ 5. પ્રશ્ન 4માં તમે ઉપયોગમાં લીધેલા બીજનું નીચે મુજબ વર્ગીકરણ કરો. ગોળ બીજ, ચપટા બીજ, લીસા બીજ અને ખરબચડા બીજ. સૌપ્રથમ ગોળ બીજ: મગ, અડદ, વટાણા, બાજરી. ચપટા બીજ: વાલ, લીસા બીજ, રાજમા, ચોખા અને ખરબચડા બીજ, ચણા, જીરું,
કપાસિયા. પ્રશ્ન ક્રમ 6. નીચે આપેલ વનસ્પતિઓનું માગ્યા મુજબ વર્ગીકરણ કરો. અહીં વનસ્પતિઓ આપેલી છે: કેળ, શેરડી, દૂધી, જામફળ, રીંગણી, સિંગોડા, ટીંડોળા, શેતુર, કમળ, આંબો, લીમડો, ગુલાબ. હવે બીજ વિના ઉગતી વનસ્પતિઓ અને બીજ દ્વારા ઉગતી વનસ્પતિઓમાં વર્ગીકરણ કરીએ. સૌપ્રથમ બીજ વિના ઉગતી વનસ્પતિઓ: કેળ, શેરડી, શેતુર, કમળ, ગુલાબ અને લીમડો. હવે બીજ દ્વારા ઉગતી વનસ્પતિઓ: જામફળ, ટીંડોળા, રીંગણા, લીમડો, દૂધી અને સિંગોડા. પ્રશ્ન ક્રમ 7. નીચે આપેલ શબ્દોમાંથી બીજને ઉગવા માટે જરૂરી પરિબળો ફરતે ગોળ કરો. અહીં ઘણા શબ્દો આપેલા છે. એમાં બીજને ઉગવા માટે જરૂરી પરિબળો છે જમીન, હવા, ગરમી, પાણી અને વરસાદ. આથી આ 5 શબ્દ પર ગોળ કરીશું. પ્રશ્ન 8. નીચે આપેલા ચિત્રોના આધારે તેની નીચે આપેલ જગ્યામાં 5-6 વાક્યો લખો. અહીં ચિત્ર આપેલું છે. આ ચિત્ર પરથી વાક્ય લખીએ. ચિત્રમાં અંકુરિત ચણાનું બીજ છે. બીજને અંકુરિત થવા માટે હવા, પાણી અને ગરમીની જરૂર પડે છે. બીજ અંકુરિત થયા પછી તે છોડમાં નિર્માણ પામે. તે છોડ પર પછી ચણાના બીજ આવશે. આપેલ ચિત્ર કઠોળનું છે. આ બીજ અંકુરિત થયા બાદ તેમાં લીલા પાંદડા આવેલા છે. આપેલા ચિત્રોમાં એક કરતાં વધારે બીજ અંકુરિત થયેલ છે. પ્રશ્ન 9. તમે જાણતા હોય તેવા હવા, પાણી અને પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજના નામ લખો. હવા દ્વારા ફેલાતા બીજ: આંકડો, કણજી. પાણી દ્વારા ફેલાતા બીજ: નાળિયેરી, રજકો. અને પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજ: જામફળ, વડ. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.